અટકી રહ્યો ગમખ્વાર અકસ્માતનો સિલસિલો, નથી અટકી રહ્યો અસામાજિક તત્વોનો આતંક। અલગ અલગ શહેરથી અકસ્માત અને અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો ત્રીજી આંખમાં કેદ થયા છે। રફતારના રાક્ષસો નહીં જ સુધરે, અસામાજિક તત્વો નહીં જ સુધરે। ત્રીજી આંખમાં કેદ આતંકની તસવીરો। તસવીર નંબર 1, અમદાવાદમાં બેકાબુ કાર ચાલકનો કહેર। તસવીર નંબર 2, અમદાવાદમાં અસામાજિક તત્વો બન્યા બેફામ। તસવીર નંબર 3, સુરતમાં લુખ્ખાઓની ખુલ્લી દાદાગીરી। તસવીર નંબર 4, અમરેલીમાં રફતારના રાક્ષસો બન્યા બેફામ। તસવીર નંબર 5, પાલીતાણામાં ગૌમાતા પર ક્રૂરતા સીસીટીવીમાં કેદ। આ છે ત્રીજી આંખમાં કેદ અપરાધની તસવીરો। રફતારના રાક્ષસોનો શહેર શહેર કહેર। તો જરાક જેવી વાતમાં પિત્તો ગુમાવતા તોફાની તત્વો। જાહેરમાં મારામારી અને બોલાચાલી તો હવે સામાન્ય બની ગઈ છે। છાશવારે આવી ઘટનાઓ જોવા કે સાંભળવા મળે છે। એટલું જ નહીં, જો ત્રીજી આંખમાં કેદ ન થાય તો કદાચ વિશ્વાસ પણ ન કરી શકો કે કોઈ કઈ હદે ગેરવર્તણૂક કરી શકે। અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। શહેરના ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક બેકાબુ કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જેના સીસીટીવી સામે આવ્યા છે। જેમાં જોઈ શકાય છે કે લાલ રંગની કાર કેવી રીતે બેકાબુ બની ધડાકાભેર અથડાય છે। કાર ચાલકે કાર દુકાનમાં ઘુસાડી દીધી। દુકાન પાસે પાર્ક કરેલા 2 વ્હીલરોને પણ અડફેટે લીધા। કાર ચાલક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો છે। આ ઘટના વહેલી સવારે બની। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। શહેરમાં વધુ એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે। ઘોડાસર સ્મૃતિ મંદિર પાસે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે કાર ચાલક હતો તે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેને અચાનક જ અહીં પાર્ક કરેલા 2 થી 3 વાહનો છે તેને ટક્કર મારી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, કારણ કે વહેલી સવારનો સમય હતો, લોકોની અવરજવર છે તે નહીવત હતી, પરંતુ નુકસાન છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। અને કારની પણ સ્થિતિ જોઈ શકો છો, એટલે કારની આ સ્થિતિ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે તેની સ્પીડ કેટલી હોઈ શકે છે, કારણ કે એરબેગ છે તે પણ અહીં ખુલેલી જોવા મળી રહી છે। ઉપરાંત જે વાહનોને અડફેટે લીધા છે તે વાહનોનો પણ કચ્ચરગાણ બોલાઈ ગયો છે। એટલે આ જે ઘટના છે તે ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, પરંતુ ખૂબ જ ગંભીર અકસ્માત કહી શકાય, કારણ કે આ જે દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે છે। સુરતમાં ટેમ્પો ચાલકની ઝડપની મજા અન્ય લોકો માટે સજા સાબિત થઈ ગઈ। આ દ્રશ્યો કીમ ગામના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામેના છે। બ્રિજ ઉતરીને પૂરપાટ આવતા ટેમ્પા ચાલકે જોયા વગર યુ ટર્ન મારી લીધો, ત્યારે સામેથી પૂરપાટ બાઇક પર આવતો પરિવાર ટેમ્પા સાથે ધડામ દઈને ટકરાયો હતો। બાઇક ચાલક બ્રેક મારે તે પહેલા જ ટેમ્પા સાથે ટકરાતા બાળક સહિત દંપતી રોડ પર પટકાયા હતા। જો કે સદનસીબે પાછળથી કોઈ મોટું વાહન આવતું ન હોવાથી ત્રણેયનો જીવ બચી ગયો। માત્ર સામાન્ય ઈજાથી ઘાત ટળી ગઈ, ત્યારે કીમ રેલવે ઓવરબ્રિજના બંને છેડે બંને તરફના રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી છે, કેમ કે અહીં બ્રિજ પરથી પૂર ઝડપે આવતા વાહનોના કારણે છાશવારે સર્જાય છે અકસ્માત। અમરેલીથી પણ ધ્રુજાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે। સાવરકુંડલા મહુવા રોડ પરની ઘટનાની વિગત જોઈએ તો કિયા કારના ચાલકે રોંગ સાઈડમાં આવતી 2 બાઇકને અડફેટે લીધી હતી, જેથી ભયંકર અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે।
જ્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. બંને બાઇકમાં સવાર અન્ય 3 લોકોને ઈજા પહોંચી હતી, જેથી તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માત સર્જી કાર ચાલક ફરાર વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્રીજી આંખમાં કેદ અકસ્માતના આ દ્રશ્યો ભુજના છે, જ્યાં 7 સ્કાય રિંગ રોડ પર 2 ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. એક ટ્રેલર આગળ ચાલી રહ્યું હતું ત્યારે જ પાછળથી અન્ય એક ટ્રેલર ધડાકાભેર અથડાયું. બાજુમાં ટ્રેક્ટર ટ્રોલી પણ ચાલતી જોઈ શકાય છે. આ દ્રશ્યો પરથી અંદાજો આવી જાય છે કે અકસ્માત કેટલો ભયાનક છે. હવે ભરૂચના જંબુસરમાં કાવી કંબોઈ દરિયા કિનારાના આ દ્રશ્યો જોઈ લો, જ્યાં દાહોદ નગર સેવા સદનના કાઉન્સિલરની કાર પાણીમાં ફસાઈ ગઈ. જેઓ કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા, ત્યારે કાર દરિયાના ભરતીના પાણીમાં ફસાઈ ગઈ, જેને મહામહેનતે ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી. હવે સવાલ એ થાય છે કે આ દરિયામાં કાર ગઈ કેવી રીતે? શું સીન સપાટા મારવા માટે કાર દરિયાકાંઠે લઈ જવામાં આવી હતી? લોકો સવાલ એ પણ ઉઠાવી રહ્યા છે કે આગળ લાલ કલરનું કાઉન્સિલરનું બોર્ડ મારી દીધું એટલે ગમે તે કરવાનું. જો કાયદો ભૂલ્યા હશો તો કાર્યવાહી થશે. આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હચમચાવી દેતા આ સીસીટીવી ફૂટેજ રાજસ્થાનના સુલતાનપુરના છે, જ્યાં પૂરપાટ આવતી બાઇકે અન્ય બાઇકને ટક્કર મારી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક ચાલકો દૂર સુધી ફંગોળાયા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક બાઇક બહુ જ સ્પીડમાં આવી રહી છે અને સામે તરફથી આવી રહેલી બીજી બાઇક સાથે તેની જોરદાર ટક્કર થાય છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. રાજસ્થાનના બાલોતરાના જ રખડતા ઢોરના આતંકના આ દ્રશ્યો જોઈ લો, જ્યાં 2 આંકલાઓ વચ્ચેના યુદ્ધમાં ખો રાહદારીઓનો નીકળ્યો. 2 આંકલાઓએ 2 રાહદારીઓને અડફેટે લીધા. બંને 10 ફૂટ જેટલા દૂર ફંગોળાયા. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાહદારીઓનો માંડ માંડ જીવ બચ્યો. જમ્મુ કાશ્મીરના તંગમર્ગમાં ભયંકર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે આવતી કારે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. સીસીટીવી ફૂટેજમાં કાર કેટલી સ્પીડ આવી રહી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. સુરતમાં પોલીસ અસામાજિક તત્વોના ઘર તોડે કે વરઘોડા કાઢે, પણ પોલીસની કોઈ ધાક અસામાજિક તત્વોમાં જોવા નથી મળી રહી. સુરતના મહિન્દરપુરામાં વધુ એક વખત બુટલેગરનો આતંક સામે આવ્યો છે. બુટલેગર ધવલ રાણાએ મહિલા સહિત પરિવારને માર માર્યો. મહિલાના ઘરની બુટલેગરના દારૂના અડ્ડા બહાર બેસી 4 થી 5 લોકો દારૂ પી રહ્યા હતા. મહિલાએ દારૂડિયાઓને એક બાજુ બેસવાનું કહેતા બુટલેગર ધવલે બોલાચાલી કરી. મામલો ઉગ્ર બનતા મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કર્યો. બુટલેગરના આતંકની આ તસવીર સીસીટીવીમાં કેદ થઈ છે. મહિલાના પતિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. મહિદરપુરા પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે. નાની અમથી વાતમાં લોકો એવો પિત્તો ગુમાવે છે કે વાત મારામારી સુધી પહોંચી જાય છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ડ્રીમ હોમમાં કંઈક આવું જ થયું, જ્યાં દૂધવાળા ફેરિયાને વોચમેને બાઇક બહાર મૂકવાનું કહેતા દૂધવાળાનો પિત્તો ગયો અને વોચમેનને દૂધવાળાએ માર માર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ બાબતે સોસાયટીના રહેવાસીઓએ પોલીસને અરજી આપી છે. રાજકોટ શહેરમાં મારામારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આજથી શાળાઓમાં શૈક્ષણિક નવા વર્ષની શરૂઆત થઈ છે, ત્યારે છેલ્લા ઘણા દિવસોથી યુનિફોર્મના વિક્રેતાઓને ત્યાં તેમજ પાઠ્યપુસ્તકોના વિક્રેતાઓને ત્યાં ભારે ધરખમ ભીડ ખરીદદારોની જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે આવેલા
સોનુ યુનિફોર્મ નામની દુકાનમાં ગ્રાહકે દુકાનદારને માર મારી હોવાની ઘટના સામે આવી છે. ઘટના રવિવારના રોજ સાંજના અરસામાં બની છે. ત્યારે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થાય છે. ત્યારબાદ અચાનક જ ગ્રાહક ઉશ્કેરાઈ જતા તે દુકાનદારને મારવા લાગે છે. જો કે સમગ્ર મામલે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ ન નોંધાવી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાલની ઘટના પછી અસામાજિક તત્વો સામે પોલીસે કડક હાથે કામ લીધું હતું, પણ ફરી અસામાજિક તત્વો માથું ઉંચકી રહ્યા છે. પોલીસની ધાક ઓછી થતી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. મોબાઈલનો વેપારી પોતાના મિત્રો સાથે ઊભો હતો ત્યારે 8 થી 10 જેટલા અસામાજિક તત્વોએ આવીને વેપારીને લાકડી વડે માર માર્યો હતો. મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘોડાસર પાસે આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે રાત્રે એક વેપારી તેના મિત્રો સાથે ઊભો હતો. ત્યારે વેપારી પર પૈસાની લેતી દેતી બાબતે બાઇક પર અને દોડીને આવી રહેલા 8 થી 10 શખ્સોએ ભેગા મળીને દંડા વડે માર મારવાનું શરૂ કર્યું હતું. વેપારીને બચાવવા માટે મિત્રો વચ્ચે પડતા વેપારીના મિત્રોને પણ મારવામાં આવ્યો હતો. વેપારી નીચે પડી જતા તેને પગમાં અને માથામાં લાકડીઓ વડે મારવામાં આવ્યો હતો. આસપાસના લોકો પણ છોડાવવા પડ્યા છતાં વેપારીને માર્યો હતો. સુરતમાં ડ્રોન દ્વારા ઘરફોડ ચોરીનો કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. શહેરની જાંબાઝ પોલીસે તાપી નદીમાં ઉતરી આરોપીને ઝડપી લીધો છે. ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ તાપી નદીમાં ઉતરી આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયાને પકડવા પોલીસ વોચ રાખીને બેઠી હતી. બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવવા પોલીસે પ્રયાસ કર્યા હતા, પરંતુ આરોપીઓએ પોતાનું બાઇક તાપી નદી તરફ વાળી ભાગ્યો હતો. સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ ભાગીને આરોપી નદીમાં કૂદી ગયો હતો. તરતા તાપી નદીમાં આવેલા બેટ ઉપર જઈ ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમત ન હારી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી સુરત બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસીને બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરતા 3 કલાક બાદ આરોપીને શોધી કાઢ્યો હતો. આરોપી મુકેશ સરવૈયાની પોલીસે ધરપકડ કરી. ભાવનગરના પાલીતાણાથી સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા છે. અહીં કન્યા શાળા શોપિંગ સેન્ટર પાસે અજાણ્યા શખ્સોએ ગાયને પથરા માર્યા. ક્રૂરતાપૂર્વક ગૌવંશની હત્યાને લઈને ગૌ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ગૌ સેવા સમિતિ પાલીતાણા તેમજ ગૌરક્ષકો દ્વારા આ અંગે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પાલીતાણામાં આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. આ તરફ પેટા ચૂંટણીનો જંગ હવે જામ્યો છે. કડી અને વિસાવદર બેઠક પર ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વિસાવદરમાં ત્રિપાખીઓ જંગ થવાથી ચૂંટણી રસપ્રદ બની છે. અહીં વાર પર પલટવારનો સિલસિલો ચાલુ છે. આક્ષેપો પર પ્રતિ આક્ષેપોથી માહોલ ગરમાયો છે. પેટા ચૂંટણીને બરાબરનો રાજકીય રંગ જામ્યો. ગુજરાતના 2022ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો અમારી સરકાર બનવાની છે. 182 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા. 136 સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ. એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવ્યા છે. શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહીને તો 2 મહિના થયા ઉપાડો લીધો છે. અને ખાસ કરીને કિરીટભાઈને ટાર્ગેટ કરી અને જે એના ઉપરના આક્ષેપો લગાવવામાં આવ્યા તમે ઉઠીને સવારથી સાંજ સુધી તમે જોતા હશો. ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલચો કઈ પૈસા નામ બધું કરે
તો કાંઈ એ કંઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી. આલે તો લઈ લેજો, વાપરો હોય તો વાપરજો, અને ના વાપરો તો રમેશભાઈના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપો. એટલે એ લોભ, લાલચ, ધાક, ધમકી, સત્તાનો ઉપયોગ અને ગેરમાર્ગે મતદારોને એમના મત ના મળે, એમના બૂથો ચૂંટણી પંચ દ્વારા જુદી જુદી જગ્યાએ વહેંચાઈ જાય અને એમને ગુમરાહ કરવા માટેના પણ અનેક પ્રયત્નો કરે છે. પેટા ચૂંટણીમાં ધારદાર શાબ્દિક જંગ, વાર પર થઈ રહ્યા છે પલટવાર. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને બરાબરનો રાજકીય રંગ જામ્યો છે. અત્યાર સુધી તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે માત્ર શાબ્દિક ટપાટપી થતી હતી. જો કે હવે મામલો ગાડાગાડી અને પથ્થરમારા સુધી આવી ગયો હોય એવા આક્ષેપ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં યોજાયેલી રાત્રિ સભા દરમિયાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર કાંકરી ચાળો અને ગાડાગાડી કરી છે. ઇટાલિયા અને યુવરાજસિંહ સહિતના નેતાઓ રાત્રે જ વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને આરોપ લગાવ્યો કે અધિકારીઓ રજૂઆત સાંભળવા આવતા નથી. જો કે બાદમાં પોલીસ અધિકારી આવ્યા અને ઇટાલિયાની રજૂઆતો સાંભળી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિર નાસિર મેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ તમારી ઉપર પથ્થરમારો કર્યો. તો બીજી તરફ આપના ઉમેદવાર જગદીશ ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પણ ભાજપ પર જ આરોપો લગાવ્યા હતા. વિસાવદર જીવાપરા ખાતે આયોજિત કોઈ સભા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. અરે ભાઈ ગોપાલભાઈ, ગરીબો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, શોષિતો અને પીડિતો માટે લડનારો અવાજ છે. તમે એમની પર પથ્થરમારો કરીને હુમલો કરાવીને એમને ડરાવવા માંગો છો? આ ભારત દેશ લોકતંત્ર પર ચાલે છે. વિસાવદર પેટા ચૂંટણીને લઈને હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અહીં ત્રણ પાર્ટીઓ વચ્ચે જંગ જામ્યો છે. કોંગ્રેસ, આપ અને ભાજપ ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. આક્ષેપ પ્રત્યે આક્ષેપની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે વિસાવદરમાં કિરીટ પટેલના સમર્થનમાં સભા યોજાઈ. સભામાં વિરોધી પાર્ટીઓના આક્ષેપોની સામે CR પાટીલ સાથે જયેશ રાદડિયા આક્રમક જોવા મળ્યા. નામ લીધા વિના ગોપાલ ઇટાલિયા અને કેજરીવાલ પર પ્રહાર કર્યા. એક ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી માટે અપપ્રચાર કરી રહ્યો છે. ઉમેદવાર ત્યારે નક્કી જ નહોતા, પરંતુ એક એક શબ્દ, એક એક વાક્ય તમે જુઓ, તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે ઘસાતો એક પણ શબ્દ બોલવાનો એમણે બાકી નથી રાખ્યો. ખોટી રીતે ભ્રામક પ્રચાર ત્યાં કરે છે. ઘણા લોકો બહારથી, ત્યાં ભરૂચથી હોય કે સુરેન્દ્રનગરથી હોય કે બોટાદથી હોય, આ બધા લોકો ત્યાં આવી અને ખોટી સવારમાં ઉઠી અને ખોટી વાતો ત્યાં ભ્રામક પ્રચાર કરાવી રહ્યા છે. આ વિસાવદર વિધાનસભાની અંદર અમુક લોકો દ્વારા, અમુક ઉમેદવાર દ્વારા જે પ્રમાણેનો અત્યારે માહોલ બગાડવાની અંદર આવી રહ્યો છે, તમે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી અને કાયમી માટે જોતા હશો તમે. અને કાયદેસર આપણે શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહીને તો 2 મહિનાથી આ ઉપાડો લીધો છે. અને ખાસ કરીને કિરીટભાઈને ટાર્ગેટ કરી અને જે એના ઉપરના આક્ષેપો લગાવવામાં આવ્યા, તમે ઉઠીને સવારથી સાંજ સુધી તમે જોતા હશો. હું મારી એક સભામાં વિસાવદર ભેસાણમાં કહું છું કે આક્ષેપો તમારે ત્યારે લગાડાય તો એ આક્ષેપોને સાબિત કરવાની તમારામાં તેવડ હોવી જોઈએ. સાથે પાટીલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલ હર્ષદ રીબડિયા પર મોટું નિવેદન આપ્યું. કહ્યું કે ટિકિટ ન મળવાથી તેઓ નારાજ ન થયા, પરંતુ પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારને જીતાડવા પ્રચાર કરવાની તૈયારી બતાવી. પાર્ટી એમને ઉમેદવાર તરીકે એમનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ ઉમેદવાર તરીકે એમનું નામ જાહેર નહીં થયું. ત્યારે પહેલો ફોન એમણે મને કર્યો કે જરાય ચિંતા નહીં કરતા, હું
માથા પર સાફો બાંધીને એ પેલો બાંધે છે ને, શું બાંધે છે સર? ફાડીઓ બાંધીને ટ્રેક્ટર લઈને નીકળી જાય, બુલેટ લઈને નીકળી જાય. મને કે હું ફાડીઓ બાંધીને નીકળી જઈશ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈને જીતાડવાના સંકલ્પ સાથે નીકળીશ. ગોપાલ ઇટાલિયા સામે સંતો બાદ હવે કિન્નર અખાડા મેદાનમાં આવ્યો છે. નીલમદે માતાજીએ રોષ વ્યક્ત કર્યો છે. હું બોલું છું બિલખાથી, સનાતન ધર્મ કિન્નર અખાડા બિલખા મઢના ગાદીપતિ નીલમદે માતાજી. આ ગોપાલ ઇટાલિયા એમ કે છે કે આ પાવૈયા છે, આ ઈજડા છે, આ ચક્કા છે. તો પાવૈયા, ઈજડા ને છક્કા એનો ઇતિહાસ તો સાહેબ જુનાગઢ થી માંડીને ઝાપા લગન પડ્યો છે. અમારા બિલખાની અંદર તો આદિ અનાદિથી કિન્નરોના અખાડા આવ્યા છે. અને તું એમ કેશો અમારી વિસાવદરની પ્રજાને, અમારા ભેસાણની પ્રજાને, અમારા જુનાગઢ જિલ્લાની બધી પ્રજાઓને, અમારા સેવકોને, અમારા યજમાનોને, ગોપાલ ઇટાલિયા તને જ કહું છું, તું એમ કેશો કે છક્કા છે, ઈજડા છે, તો આ મલકમાં હું લેવા ભાઈ આવ્યો છો તું? આ તરફ કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પણ ધુઆંધાર પ્રચાર થઈ રહ્યો છે. કડી બેઠક પર કબજો જમાવવા માટે કોંગ્રેસે તૈયારી તેજ કરી છે. રાજપુરમાં કોંગ્રેસની સભા યોજાઈ, જ્યાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ભાજપ પર વરસી પડ્યા. ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલચો કઈ પૈસા ના હું બધું કરે તો કઈ એ કઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી. આલે તો લઈ લેજો, વાપરો હોય તો વાપરજો, ના વાપરો તો રમેશભાઈના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપજો. પણ એને તમે ઓવરટેક કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે 2 નંબરના ધંધાની છૂટ મળે એના માટે, ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે, અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્ર પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે ગેનીબેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે. ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે કડી વિધાનસભા બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા. કડી ખાતે ઠાકોર સમાજ અને ત્યારબાદ રબારી સમાજની બેઠક યોજવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે ભાજપ સરકાર સામે आक्षेप કર્યા હતા कि बहुत उत्साह कांग्रेस के तमाम कार्यकर्ताओं में यहाँ नजर आता है. कड़ी में आज ये बैठकें थी. मुझे पूरा विश्वास है कि हम लोगों के बीच जाकर उनका भरोसा लेने में कामयाब हो गए. तो कांग्रेसना पीढ़ नेता भरतसिंह सोलंकीए भाजपनी लोभ लालचनी नीति अंगे टिप्पणी કરી હતી. આ સાથે કોંગ્રેસના નેતાઓએ કડી બેઠક જીતવા માટે બૂથ કક્ષાનું મેનેજમેન્ટ ગોઠવ્યું હોવાનો દાવો કર્યો છે. સાથે જ વધુને વધુ મતદાન કરાવી કોંગ્રેસને કડી બેઠક જીતાડવા માટે નેતાઓએ આહવાન કર્યું. ગુજરાતમાં બંને ચૂંટણીઓને કોંગ્રેસે ખૂબ ગંભીરતાથી લીધી છે. એક બૂથ ઉપર અમારા જવાબદાર કાર્યકરો, એક વિસ્તાર કે મોહલ્લામાં પણ અમારા કાર્યકરો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સમગ્ર ગુજરાત અને દેશનું નેતૃત્વ આ બંને બાય ઇલેક્શન ઉપર કામ કરી રહ્યું છે. એટલે એ લોભ, લાલચ, ધાક, ધમકી, સત્તાનો ઉપયોગ અને ગેરમાર્ગે મતદારોને એમના મત ના મળે, એમના બૂથો ચૂંટણી પંચ દ્વારા જુદી જુદી જગ્યાએ વહેંચાઈ જાય અને એમને ગુમરાહ કરવા માટેના પણ અનેક પ્રયત્નો કરે છે. વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પેટા ચૂંટણીમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેના માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. આ બંને બેઠક પર હવે ચૂંટણી પ્રચાર જામવા લાગ્યો છે અને બધા રાજકીય પક્ષો તરફથી જીતવા દાવા થઈ રહ્યા છે. જો કે આ બધા વચ્ચે પ્રજા તો રાજકીય નેતાઓને મીઠો આવકારો આપતી હોય છે. ગામડે ફાવે રે અમે વગડાના વાસી, અમાર હોય હાલે રે અમે વગડાના વાસી. ચટણી મરચાં સુંદર ભોજન, ચટણી મરચાં સુંદર ભોજન ચૂરમાં લાગે રે અમે વગડાના વાસી. અમાર હોય હાલે રે અમે વગડાના વાસી. જાર બાજારના રોટલા
ઉપર જાર બાજરના રોટલા ઉપર માખણ માલે રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી છાસ ખાટીને દૂધ ને દહીં છાસ ખાટીને દૂધ ને દહીં પીહે પાલે રે અમે વગડાના વાસી. નુકસાન નુકસાન નુકસાન. ડાંગર પકવતા ખેડૂતોના નસીબમાં આ વખતે છે નુકસાન. એક તરફ કમોસમી વરસાદે પાકની પથારી ફેરવી. હવે જે બચેલો પાક વેચવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત જઈ રહ્યા છે તેમને વેપારીઓની મનમાનીનો કરવો પડી રહ્યો છે સામનો. ડાંગર પકવતા ખેડૂતોને પડ્યા પર પાટું. કુદરતી આફત ઉપરથી વેપારીઓની મનમાની. ડાંગર પકવતા ખેડૂતોની ભાંગી કમર. ડાંગર પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. જ્યારે મહેનતની કમાણી ખાવાનો સમય આવ્યો ત્યારે જ હવામાને એવું રૂપ બદલ્યું કે પાકની પથારી ફરી ગઈ. બીજી તરફ જે પાક બચ્યો છે તે માર્કેટ યાર્ડમાં વેચવા જાય તો અડધો ભાવ પણ નથી મળતો. માર્કેટ યાર્ડ બહાર લાંબી લાઈનો. દક્ષિણ ગુજરાત ડાંગરનું હબ ગણાય છે. સુરતમાં ડાંગર પકવતા ખેડૂતો તો ડબલ ખોટમાં ગયા છે. કમોસમી વરસાદે ડાંગરના પાકનો દાટ વાળી દીધો. હવે વેપારીઓ ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે. ડાંગરનો પાક વરસાદમાં પલળેલો હોવાથી વેપારી તકનો લાભ લઈ ભાવ અડધી કિંમતે માંગી રહ્યા છે. સુરતના જહાંગીરપુરા યાર્ડ બહાર ખેડૂતો ટ્રેક્ટર ભરી ભરીને માલ લાવી રહ્યા છે. ટ્રેક્ટરની લાંબી લાઈનો જોવા મળી રહી છે. અગાઉ પડેલા વરસાદના કારણે ખેડૂતો દ્વારા ખેતરમાંથી કાપેલો ડાંગર ખુલ્લામાં સુકવવામાં આવ્યો હતો જેથી પાકને યોગ્ય ભાવ મળી શકે, પણ તેના પર પણ પાણી ફરી વળતા ડબલ માર પડ્યો છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટો પાક એટલે કે ડાંગર, અને ડાંગર નીકળ્યા બાદ જે પ્રકારે માવઠું થયું તેને લઈને મોટા પ્રમાણમાં ખેડૂતોનો માલ પલળી ગયો હતો. આ માલને સુકવ્યા બાદ યાર્ડમાં પહોંચી રહ્યો છે. યાર્ડનું મુખ્ય ગોડાઉન ભરાઈ ગયું છે. કામચલાઉ ગોડાઉન ભરાવા આવ્યું છે, પણ ટ્રેક્ટરોની લાંબી લાઈન છે. જ્યાં જુઓ ત્યાં માત્ર લાઈન જ દેખાઈ રહી છે. ત્યારે ખેડૂતોને હવે નુકસાન એ છે કે પહેલાં જે માલ આવ્યો તેનો પૂરતો ભાવ મળ્યો છે, પણ હવે જે માલ આવ્યો છે તેને સેકન્ડ હેન્ડ ગણી અડધો ભાવ આપવામાં આવશે. અને આ તમામ માલ પૌવા મિલોમાં જાય છે. જો કે તમામ માલને પલળ્યા બાદ જ પૌવા બનતા હોય છે, પણ પૌવા મિલના વેપારીઓ દ્વારા એક ચેન બનાવવામાં આવી છે અને ખેડૂતોને અડધી કિંમતે જ આ માલ માંગવામાં આવે છે. વેપારીઓ કમાઈ લેવાના મૂડમાં છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ તકનો લાભ લઈ પૂરતા ભાવ નથી આપી રહ્યા. ડાંગરના ખેડૂતોનું શોષણ થતું હોવાનો આરોપ કરી રહ્યા છે. એ તો 100 રૂપિયા હો માગે વેપારી નીકળો તો ને 200 હો માગે. એમ કંઈ થોડું આપી દે ખેડૂત કંઈ એમ નહીં આપી દે કોઈ. પણ નુકસાન તો ખરું ને. નુકસાન 50-75% નુકસાન. વેપારીઓ ચેન બનાવી છે માલ ખરીદવા માટે. લેતા જ નથી ને, એસોસિએશન કરેલું. અડધી કિંમત જ માંગે છે. માલ પડેલો જ છે ને ગઈને પલાળ જ છે વેપારી પણ. આમાં ખેડૂતને ભાવ બહુ ઓછા મળે છે. કેટલો માલ અત્યારે તમે અહીંયા નાખવા આવ્યા છો? ઘણો બધો માલ છે. જો ને 50-100 ટ્રેક્ટર વેટિંગમાં બોલાય છે. ડાંગરમાંથી પૌવા બનતા હોય છે. ડાંગરને પલાળીને જ પૌવા બનાવવામાં આવતા હોય છે. ત્યારે આ પલળેલા માલને લઈ વેપારીઓ કેમ અડધો અડધ ભાવ આપી રહ્યા છે તેને લઈ ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે.